શિયાળામાં આ જ એકલી રેસીપી છે જે ફટાફટ બની જાય અને બધા માટે ગુણકારી છે. નાના બાળકથી માંડીને મોટા ઉંમરવાળા બુઝુર્ગ સુધી પણ આ ખાઈ શકે છે. તો સૌપ્રથમ અહીં હું તમને બતાવી દઉં છું કે જો અહીં બધું જ અલગ અલગ પ્રકારનું ડ્રાયફ્રૂટ્સ મેં રાખ્યું છે. અહીં જો બધા બીસ લીધા છે અલગ અલગ. મેં પમ્પકિનના લીધા છે, સૂર્યમુખીના લીધા છે, પછી કાજુ છે, બદામ છે, પછી જે ટોપરાની છીણ છે, અને પછી થોડા મેં સિંગદાણા પણ મેં લીધા છે અને ખજૂર પણ લીધી છે. તો છે ને આ બધું તમારે જે બાળકો જે ખાતા હોય તે પ્રકારે તમે લઈ શકો છો. મેં લાસ્ટમાં પછી અખરોટ પણ મેં લીધા હતા અને થોડું ઘણું ડ્રાયફ્રૂટ જે બાળકો ખાતા હોય તે રીતે તમે લઈ શકો છો. તલ પણ તમે લઈ શકો છો. આ એક એવી રેસીપી છે જે ફટાફટ બની જાય અને નાનું બાળક જો સવારે ઉઠીને દૂધ સાથે લે અથવા તો એકલું પણ આ લઈ લે, એક પીસ લઈ લે તો પણ ખરેખર એ બાળકની યાદશક્તિ વધે છે, તેના હાડકાં સ્ટ્રોંગ થાય છે, તેના મસલ પણ મજબૂત બને છે. તેવી જ રીતે કોઈ પણ સ્ત્રી અથવા તો કોઈ ઉંમરલાયક બુઝુર્ગ પણ જે ખાશે તે પણ તેમનું આ શરીર હુષ્ટપુષ્ટ બની જશે. આમાં બધા જ પ્રકારનું ન્યુટ્રિશન મળેલું છે. તો સૌપ્રથમ જે આપણે ખજૂર છે તેને આવી રીતે એના ઠળિયા કાઢી લઈશું. હવે ખજૂર બે પ્રકારની આવે છે, એક બ્રાઉન કલરની આવતી હોય છે અને એક આ જો આવી રીતે બ્લેક ટાઈપની. આ બ્લેકવાળું છે ને તેમાં પલ્પ વધારે મળે છે. તો તમે શું છે કે આ મેં 500 જેટલી ખજૂર લીધી છે. તો તમે તે છે તે 500 ગ્રામ કરતાં થોડું વધારે લઈ શકો છો. કેમ કે જે બ્લેક કલરની છે ખજૂર તેનો પલ્પ વધારે ગળ્યો મીઠો છે અને વધારે પડતો પલ્પ છે. તો અમુક ટાઈપની ખજૂર કેવું હોય છે કે તેના અંદરના બીજ કાઢીને પણ મળતી હોય છે. તો એ તમારી ચોઈસ છે કે જે પ્રકારે તમે લો. પરંતુ આમાં શું હોય છે 1% સુગરનો પણ ઉપયોગ કરવાનો નથી, કોઈ પણ ઓઇલ નહીં, કશું જ નહીં. તો આપણે આ બધાનો જ ઉપયોગ કરવાનો છે ઓનલી ફોર ડ્રાયફ્રૂટ્સ. હવે ડ્રાયફ્રૂટ્સમાં અલગ અલગ શું હોય છે કે તેમાં ઓઇલ હોય જ છે. તો આની અંદર ઘીનું પ્રમાણ પણ તમે ઓછું રાખી શકો છો. કેમ આમ શું હોય છે કે બાળક વધુ પડતું ઘી અથવા તો ગોળનું પ્રમાણ ઓછું લેતું હોય છે, નથી ગમતું આજકાલના બાળકોને. તો તમે આ રીતે ડ્રાયફ્રૂટ્સ લાડવા પણ બનાવીને તમે ખવડાવી શકો છો. રોજનો એક નાનો લાડવો ખાશે તો ઘણું બધું એમનામાં પોષણ મળી જશે. હવે જુઓ આના જો ઠળિયા કાઢીને એક પલ્પ રેડી કરવાનું છે. તો અહીં મેં 1 મોટી ચમચી ભરીને મેં ઘી લીધું છે અને સૌપ્રથમ જેટલા ડ્રાયફ્રૂટ્સ છે તેને અધકચરા આપણે શેકી લેવાના છે, એટલે તેલમાં છે ને ફ્રાય કરી લેવાના છે. તો શું હોય છે ખાવામાં થોડો ક્રન્ચી સ્વાદ આવે અને તેની જે કચાશ છે એ થોડી નીકળી જાય અને ખાવા પણ બાળકોને સારા લાગે. તમે ઈચ્છો તો આને તમે શું હોય છે કે રોસ્ટ કર્યા વગર પણ તમે બનાવી શકો છો, પરંતુ આનું શું હોય કે સ્વાદ વધારે વધી જતો હોય છે. તો આની અંદર બધા એક એક કરીને ડ્રાયફ્રૂટ્સ આપણે એક મિનિટ માટે, અડધી મિનિટ માટે આપણે શું હોય કે સાતડી લેવાના છે. જેમ જેમ ડ્રાયફ્રૂટ્સ આપણે સાતરતા જઈશું તેમ તેમ ઠંડા થાય તે પ્રમાણે શું હોય છે કે નાનો દસ્તો અથવા તો કોઈ ભારવાળું વાસણ હોય તેનાથી આવી રીતે અધકચરા તમારે 2 ભાગ કરી નાખવાના છે, એટલે મોટા મોટા કટકા કરી નાખવાના છે. જો ઝીણા તમે કટકા કરવા જશો તો પણ બાળકોને નહીં ગમે, અને જો બાળકોને ઝીણા કટકા ગમતા હોય તો તે પ્રમાણે તમે અથવા તો ઘરમાં બુઝુર્ગ હોય તો તમે અધકચરો ભૂકો પણ કરી શકો છો. જો અહીં ખજૂર તૈયાર થઈ ગઈ છે તો હવે તેને આપણે થોડું ઘી લઈને શેકી લેવાની છે, એટલે એક સરસ મજાનો પલ્પ રેડી કરવાનો છે. તો જો તમારે ખજૂરમાં શું હોય છે કે પલ્પ તૈયાર કરતાં થોડું વાર લાગતી હોય છે કે જેવી ખજૂરની ક્વોલિટી, અથવા તો તમે મિક્સર ગ્રાઇન્ડમાં પણ તમે શું હોય છે કે તેનો પલ્પ બનાવી શકો છો. પણ આમાં શું હોય છે કે આ ખજૂરમાં ચીકાશ વધારે હોય, ગળ પણ વધારે હોય, તો જેથી કારણે તમારો મિક્સર જાર પણ બગડવાની સંભાવના હોય છે. તો હું આ રીતે જ કરું છું. જો આવી રીતે લોટો હોય કે વાટકી હોય તેને આપણે જ્યારે શેકવામાં તાવેતાનો ઉપયોગ કરીએ તેના કરતાં તમે આનો ઉપયોગ કરવાનો. 1 જ મિનિટમાં તમે આવી રીતે પ્રેશર કરીને શેકશો એટલે સરસ મજાનો તરત જ પલ્પ તૈયાર થઈ જશે, એટલે કે એક સરખું થઈ જશે. તો તમે આ રીતે પણ કરી શકો છો. અને જુઓ એક સરસ મજાનો જો ખજૂરનો પલ્પ તૈયાર થઈ ગયો છે. અને જે આ ડ્રાયફ્રૂટ્સ લડ્ડુ જે હું બનાવું છું ને તેમાં મેં ખજૂરનું પ્રમાણ થોડું વધારે લીધું છે. તો હું તમને પહેલાંથી જ કહી દઉં છું કે આનાથી થોડી ખજૂર પણ તમે લઈ શકો છો.
જુઓ આ રીતે ખજૂર અને ડ્રાયફ્રૂટ્સ બંને ભેગું કરી દઈશું, મિક્સ કરી દઈશું અને થોડું ઠંડુ થવા દઈને કરો તો પણ વાંધો નથી, ગરમ ગરમ કરો તો પણ વાંધો નથી. આના તમે પીસીસ પણ કરી શકો છો, લડ્ડુ બનાવી શકો છો અથવા તો કોઈ ડબ્બામાં ભરીને ચમચીથી પણ તમે ખાઈ શકો છો. તો બાળકોને શું હોય છે કે નાના નાના લડ્ડુ વધારે ગમતા હોય છે, તો એક નાના નાના લડ્ડુ વાળી દઈશું. અને આ રીતની શું હોય છે કે આ ખાવાથી આપણે બાળકોની યાદશક્તિ વધે છે અને જેને કમર દર્દ અથવા તો ઘૂંટણનો દુખાવો રહે છે તે પણ ધીમે ધીમે દૂર થઈ જાય છે. તો જરૂરથી ખાવાના. આમાં તમે જો ગુંદને થોડો તળીને પણ તમે એડ કરી શકો છો, પરંતુ બાળકો માટે બનાવતા હોઈએ તો ગુંદ હું સ્કીપ જ કરું છું. અને જો એક સરસ મજાના હવે આપણે લાડવા બનાવી દઈશું. લીંબુનું અથાણું મેં હમણાં જ તમારી સાથે શેર કર્યું છે કે જે આ વર્ષો જૂની મારા દાદી બનાવતા હતા એ જ રીતથી મેં બનાવ્યું છે. કેમ કે શું હોય છે કે ઇન્સ્ટન્ટ આપણે અથાણું બનાવતા હોઈએ છીએ તો બગડી જવાની સંભાવના હોતી હોય છે. તો 12 મહિના 1 વર્ષ સુધી લીંબુનું અથાણું ચાલી શકે તો અને બહાર પણ તમે મોકલાવી શકો. તો આ જે લીંબુનું અથાણું જે મેં રીત બતાવી છે ને બહુ પરફેક્ટ રીત છે. તમે એ રીતથી બનાવશો તો તમને લીંબુનું અથાણું જરૂરથી ભાવશે. તો એ વિડીયો તમે ન જોયું હોય ને તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી જ દઉં છું. આખું વિડીયોની મને પ્લેલિસ્ટ છે તો તમે ચેકઆઉટ કરી શકો છો. તો જુઓ ફ્રેન્ડ્સ, હવે ફટાફટ આપણે લડ્ડુ બનાવી દીધું છે. તો આ રીતે ડ્રાયફ્રૂટ્સની જે રેસીપી છે એ તમે ટ્રાય જરૂરથી કરજો. બાળકો માટે અને આપણા માટે ખૂબ જ હેલ્પફુલ છે અને ફટાફટ બની જાય તેવી રેસીપી છે. તો આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, હું તમે કઈ રેસીપી સાથે અથવા તો કેવી વિડીયો સાથે તમે જોવા માગો છો તો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ફેમિલી અને ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. હવે એક નવા આઈડિયા અને નવી રેસીપી સાથે જરૂરથી મળીશું. બાય, જય ભારત.